ઉમેદવારો, જિલ્લા પંચાયતના ઉમેદવારો, નગરપાલિકાના ઉમેદવારો કાલે સાતેજ પોલીસ કે સાતેજ પીઆઈ મુસાર દ્વારા અમારા મોટી ભોયના ઉમેદવાર ભાઈ શ્રી તાલુકા પંચાયતના નટુજી ઠાકોરને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને ફોર્મ પાછું ખેંચવાની એમને સમજાવટ કરવામાં આવી હતી અને ધમકી પણ આપવામાં આવી. એવી જ રીતે આપણા મોસદરા કલોલના અમારા ઉમેદવાર રાજુભાઈ એમના ઘેર પર પોલીસની ગાડી ગઈ અને પોલીસે એવું કીધું કે તમને પીઆઈ સાહેબ મુસાર સાહેબ બોલાવે છે, મળવા આવો. એવી જ રીતે પોલીસ સ્ટેશનથી અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભનજીને પણ ફોન ગયો હતો. એના અનુસંધાને આપણે આજે તાત્કાલિક અહીં મળ્યા છીએ. આપણે બધા જ એકી સાથે અહીંથી ચાલતા પ્રાંત કચેરી પ્રાંત સાહેબને ફરિયાદ કરવા માટે આવેદનપત્ર માટે આપવા જવાનું. હવે તમારી પર કોઈનો ફોન આવે પોલીસનો તો હંમેશા એ ફોન રેકોર્ડ કરવાનો. તમને શું વાત કરે છે, તમને શું બોલાવે છે, તમને કેવી લાલચ આપે છે, એ તમામે તમામ ફોન આજથી જ કોઈ પણ એવો ફોન આવે પોલીસનો તો એનું રેકોર્ડિંગ કરવાનું આપણે ચાલુ કરી દેવાનું. રેકોર્ડિંગ કરીએ એટલે એનો પુરાવો આપણી પાસે રહે. બરોબર ને મારી વાત? એટલે તમામે તમામ જગ્યાએ જે આવા બનાવો બને, ઉમેદવાર હોય, કાર્યકર હોય કે આગેવાન હોય, જે પણ પોલીસ દ્વારા આવી કોઈ કામગીરી કે કૃત્ય કરવામાં આવે તો રમેશ એનું રેકોર્ડિંગ તમે કરી લેજો. બીજી વાત, કોઈ પણ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ હોય કે કોઈ જવાબદાર અધિકારી એ તમને ફોન કરીને બોલાવે તો ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી આપણે કોઈએ જવાનું નથી કે ચૂંટણી પતી જાય એટલે અમે આવીશું. એ ઘણા બધા એમ કહે છે કે તમારું કામ છે, તમારા પર કેસ હતો ને એની તપાસ છે, પછી ચૂંટણી પછી તમારે જે તપાસ કરવી કરજો ને અમને જેલમાં ઘાલી દો. હારે થોડા આપણે પણ મજબૂત બનવું પડે. બરાબર? આવનારા દિવસો દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દા રહ્યા નથી. સરકાર એમની હોવા છતાંય આ સરકારથી લોકો કંટાળ્યા છે. સરકારને પણ ખબર પડી ગઈ છે કે અમે અમારાથી કોઈ ખુશ નથી, એટલે પોલીસનો ઉપયોગ કરે છે. અને પોલીસનો ઉપયોગ કરી અને આપણને જ્યારે આવી નાની મોટી બાબતોમાં લલચાવવાની વાત કરતા હોય તો એ તમામે તમામ બાબતોથી આપણે દૂર રહેવાનું. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.